સ્માર્ટ હું હેલી આજે આવી પહોંચી છું સેન્ટ ઝેવિયર્સના લોયલા ગરબામાં જ્યાં યુવા યુવતીઓની ભારે ભીડ ઉમટી પડી છે તો ચલો જોઈએ અહીંયા યુવા યુવતીઓ કઈ તાલ પર ઝૂમી રહ્યા છે હું બધી જગ્યાએ ગરબા જાઉં છું એટલે અમદાવાદમાં જેવી રીતે ગરબા થાય છે કેટલી બધા જગ્યાએ એટલે ગરબા થાય છે અને બહુ સારા એટલે તમે જુઓ તો એમ અમદાવાદમાં બહુ બધા ગરબા થાય છે અને 9 દિવસ 2-3 જગ્યાએ હું જાઉં છું અને લોયલા પણ એમાંથી એક છે અને લોયલામાં એટમોસ્ફિયર જ ડિફરન્ટ છે કારણ કે હું અહીંયાનો સ્ટુડન્ટ છું અને તે બધા તમે આજુબાજુ જો તો બધા ઓળખે બહુ મજા આવે છે નાના હતા ત્યારના ગરબા રમીએ છીએ અને બધા ફ્રેન્ડ જોડે હોય તો બધા એન્જોય કરીએ એવી રીતે તમે ગરબા કેવી રીતે એન્જોય કરો ફ્રેન્ડ જોડે ફેમિલી જોડે એક બે દિવસ ફેમિલી જોડે જવાનું બીજા દિવસ ફ્રેન્ડ્સ જોડે આમ બધી જગ્યાએ જવાનું સેપ્ટ ને બધું નવરાત્રીમાં ખેલાય અને રોજ કે નવું ને હલાઈ કરવાની વારી પરસેવામાં રેપ જેમ થયા પછી પણ ખેલાય ચલો માણીએ આજે નવરાત્રી વિથ લા હેબિટેટ સોસાયટી साल से गरबा कर रहे हैं यहाँ पे हमारा ला हैबिटेट सोसाइटी है ये एक छोटा कंट्री की तरफ है देयर आर लॉट्स ऑफ डाइवर्सिटीज इन दिस हर प्रांत के लोग रहते हैं सभी बहुत एंजॉय करते हैं यहाँ पे सब एक जॉइंट होकर हमारा पूरा सोसाइटी का सोसाइटी फॉर्मेशन किया हुआ है मैनेजमेंट बहुत कोऑपरेट करती है अलग से हमने कमेटी फॉर्म किया है कमेटी फॉर्म करके हम लोग एंजॉय बनाते हैं इसको આમ તો કહેવાય છે કે અમદાવાદમાં નાઇટ લાઈફ નથી પણ એક્સેપ્શનલ કેસ બની જાય છે જ્યારે વાત આવે નવરાત્રીના તહેવારની તો ચલો માણીએ આજની રઢિયામણી રાત વિથ બાગબાન પાર્ટી ફ્લાવર ઇનિશિયેટિવ તરફથી ઓર્ગેનાઇઝ કરેલું છે જે વિવિધ બાળકો માટેની એક્ટિવિટીઝ કરે છે અને આ વખતે અમે લાસ્ટ યર શરદ
પૂર્ણિમામાં કરેલો. આ વખતે નવરાત્રિમાં બાળકો માટે અને સ્પેશિયલી દરેક જે ખેલૈયા છે એની માટે કરેલો છે. અને અમે અમારા સ્પોન્સર્સ છે ક્લેરીસ છે, રચના સ્કૂલ છે, સંદેશ અને બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રેડિયો વન અને જેને સપોર્ટ કરી છે અને આટલા બધા ખેલૈયાઓને જોઈને ખૂબ મજા પડી ગઈ છે. અમે બહુ જ ગરબા રમી રહ્યા છે, હવે તો 10 વર્ષથી રમી રહ્યા છે અને જય અંબેમાં પધાર્યા છે એવું લાગી રહ્યું છે. બહુ જ ખૂબ અમે પ્રાઉડ પણ કરી શકીએ છીએ કે અમે ગુજરાતી છે અને આ ફેસ્ટિવલ બહુ જ સારો છે, જેથી નરેન્દ્ર મોદીને અત્યારે મિસ કરી રહ્યા છે કે અહીંયા નથી. તન મનમાં જાગ્યો છે ઉલ્લાસ, સખી સહેલીનો છે સાથ અને ઝાંઝરની છે ઝંઝનાટ. એ હાલો માણીએ કાંતમ પાર્ટી પ્લોટને સંગ આજની નવરાત્રી સંદેશ ન્યૂઝને સત્વારે. અમે પોતે પણ ગરબાના બહુ સારા આર્ટિસ્ટ છે, ઘણું બધું ગરબા કરેલા છે, એટલે અમને યુવાનોનો ટેસ્ટ અમને ખબર હતી. એટલે હવે અમે પોતે પણ એક આયોજક બનવાનું છેલ્લા 4-5 વર્ષથી સપનું હતું ને 2 વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને અમે યુવાનોનો ઇન્ટરેસ્ટ જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે અને અમે એમાં સક્સેસ ગયા છીએ. ડેસ્ટિની ગ્રુપ અને સંદેશનું જે સંયુક્ત આયોજન જે આ કરેલું છે એ આયોજનમાં આપણે બેટી બચાવોને સપોર્ટ કરી રહ્યા છે, કે જે કોચ છે એને સપોર્ટ કરીએ છીએ અને એના અનુસંધાનમાં આપણે રોજ 1 કે 2 ગરબા બેટી બચાવો પર જે સ્પેશિયલી બનાવ્યા છે તે આપણે ગવડાવીએ છીએ. પ્લસ આપણે ફિમેલ એન્ટ્રી 10 વાગ્યા સુધી ફ્રી કરેલી છે અને બેટી બચાવો માટે આપણે ઓછા રોજ 5 કપલ જેની માત્ર ખાલી બેટીઓ છે એની ત્યાં એ લોકોનું સન્માન કરીએ છીએ.
બધી જ જાતિના લોકો છે, બધા સાથે જ છે. અમે એવરીડે એક ડ્રેસ કોડ ડિસાઈડ કરીએ છીએ અને બધા સાથે એ જ ડ્રેસ કોડમાં હોઈએ અને એનાથી એવું ફીલ થાય કે ભારત એકતાનું પ્રતીક છે. મજા કરીએ છીએ. અમે આજે છઠ્ઠો દિવસ છે અહીંયા આવી રહ્યા છે. હું નાનપણથી અહીંયા જ આવું છું આરકીમાં અને મને ગરબાનો બહુ જ ક્રેઝ છે. અમે લોકો બધા ગ્રુપ હંમેશા આવતા હોઈએ છીએ અને હું અત્યારે બીજે સિટીમાં જોબ કરું છું તો બી મને એટલો ક્રેઝ છે કે દોડી દોડીને અહીંયા નાચવા માટે આવી છું અને બહુ જ એન્જોય કરી રહ્યા છીએ અમે બધા જ. રજાઓ દરમિયાન ખેલૈયાઓ ગરબામાં મન મૂકીને નાચી રહ્યા છે. તો અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ અમદાવાદના ગોયલ ઇન્ટરસિટીમાં. તો આવો વીકેન્ડ્સની મજા માણીએ શેરી ગરબા સાથે. नहीं आ रहा है, इसीलिए हम रात शेरी गरबा में गा रहे हैं और यहाँ पे हम लोग एक होके यहाँ हम लास्ट 9 साल से आ रहे हैं और हम रह रहे हैं करीबन यहाँ से 10 किलोमीटर दूर, पर हम पार्टी प्लॉट में नहीं जा रहा और यहाँ गोयल इंटरसिटी में ही आ रहे हैं क्योंकि हमें यहाँ खेलना बहुत अच्छा लगता है, बहुत अच्छा लगता और यहाँ की जो ऑर्गेनाइजर है वो भी बढ़िया है, तो खेलने में भी बहुत बढ़िया मजा आता है। જામ્યો છે ભાઈ જામ્યો છે નવરાત્રિનો રંગ ઘેરો નહીં ઘનઘેરો જામ્યો છે. માં આદ્યશક્તિની આરાધના કરવાના પર્વ નવરાત્રિના પંચમ દિવસે પણ હું બિનલ જોશી આપને લઈને આવી છું શેરી ગરબાની રમઝટમાં, જ્યાં જગતજનની જગદંબા ખુદ ગબ્બરના ગોખેથી ઉતરીને ગરબા ઘૂમવા આવે છે. એવા અમદાવાદના શીલજ વિસ્તારના શિવગંગા સોસાયટીમાં આજે આપણે આવી પહોંચ્યા છે, જ્યાં દરેક યુવા હૈયાઓના મન મોર બનીને થનગાટ કરી રહ્યા છે. તો આવો મજા લઈએ શેરી ગરબાની.
છેલ્લા 15 વર્ષથી આ સોસાયટીમાં રહું છું અને અમને લોકોને પાર્ટી પ્લોટ કે બહાર ક્લબમાં રમવા જવા કરતાં કે અમને અમારી સોસાયટીમાં રમવું વધારે ગમે છે. શેરી ઘરમાં અમને વધારે ગમે છે કારણ કે અહીંયા આગળ છોકરાઓનું કોઈ ટેન્શન હોતું નથી અને બધા હળી જુળીને એક ફેમિલીના જેમ રમીએ છીએ. અને સંદેશે જે આ વસ્તુ ચાલુ કરી છે કે શેરી ઘરમાં જ્યાં જ્યાં જઈને સંદેશ જે સ્પોન્સર કરે છે એ અમને વધારે અનુકૂળ આવે છે અને આ રીતે આગળ કરતા રહે. તો આવી જ મસ્તી મજા સાથે તમને મળતા રહીશું શેરી ગરબામાં. ત્યાં સુધી જોતા રહો સંદેશ ન્યૂઝ. અમદાવાદ જે નવરાત્રિની રંગીલી રાતો માટે પ્રખ્યાત છે ત્યારે અમદાવાદની બદલતી તસવીર વચ્ચે અમદાવાદના શેરી ગરબાની તાસીર તો હાલમાં પણ જળવાયેલી જ છે. ત્યારે સંદેશ ન્યૂઝ આવી પહોંચ્યું છે જય માલવ અપાર્ટમેન્ટમાં. શેરી ગરબા થાય છે. અહીંયા બધા ફ્રેન્ડ્સ બધું ગ્રુપ એટલું સારું છે તો અમને અહીંથી બહાર જવાનું મન જ નથી થતું. અમે લોકો અહીંયા જ રમીએ છીએ. પાર્ટી પ્લોટમાં જવાની ઈચ્છા જ નથી થતી. બાળકો વડીલો તેમજ બધા અમને પ્રોત્સાહન આપે છે અને અમારી સોસાયટીમાં આવા શેરી ગરબા દર વખતે થતા રહેશે અને અમે આ વખતે સંદેશનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને શેરી ગરબામાં પાર્ટિસિપેટ થયા અને આ વખતે અમારો ફર્સ્ટ નંબર આવે એવી અમારી ઈચ્છા છે. શેરી ગરબાની સ્પર્ધામાં જ્યારે બધી જ શેરીઓ જીતવા આતુર છે ત્યારે નવરાત્રિની